તો રામ રામ ને સીતારામ બધાને ડાયરો કેમ છો મજામાં? સ્વાગત છે તમારા બધાનું સિકુ વ્લોગ ચેનલની અંદર. અને ખાસ હું એકલો નથી, આજે છે મિતુભાઈ આરે છે અને એક ભાઈ જે હાર્દિકભાઈ અમારે જોડાય છે. અને પ્રશ્ન એક થતો હોય છે કે આજે કાંઈ ને કોલેજે કેમ સીધા વિડીયો અહીંથી શરૂ. એમાં એવું છે કે કોલેજ આવી જતા અને લેક્ચર છે ને બધા પૂરા થઈ ગયા છે અને હવે અમારે કોલેજ છે ને એ એન્ડ તરફ જઈ રહી છે. એટલે અને જો હાર્દિકભાઈ આવી ગયા છે ફાઇનલી. એમાં એવું છે કે એક ભાઈ હજી ઘણા ભણે છે, હજી માર્કેટમાં મથે છે હજી કુછ ભી. પણ એમાં એવું છે કે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ને, એટલે આ ભાઈ તો થોડોક અહીંથી વિદાય થઈ જાય એમની. અમારે હું કેવલો ને હાર્દિક ત્રણેયને અમારું મેથળી બસ સ્ટેન્ડ હોય ને ત્યાં શું છે ખબર છે, એ તમે વિડીયો આગળ જોજો. તમને હું બધું અગાઉ કહી દઉં છું ને, તમે વિડીયો અધવચ્ચે મૂકીને વયા દો છો. વિડીયો પૂરો જોતા નથી ને એટલે વિડીયોમાં આગળ બને રહેજો. જે કહે છે ને આગળ જઈને ખબર પડશે. અત્યારે તો હાલતા થઈ ગયા છે ને, જવાનું છે ક્યાં ખબર છે? અમરેલી બસ સ્ટેન્ડે. બસ સ્પોટથી સીધું મેથળીની ટિકિટ કાપવાની છે ને એટલે વિડીયોમાં આગળ બને રહેજો, સીધા બસ સ્ટેન્ડે વયા જઈએ. એમાં એવું છે ને ઘણા સમયથી છે ને વિડીયોમાં બ્રેક પડી ગયો હતો, એટલે લોસ જ થતો હતો. સમય થોડોક મળતો ન મળતો એ રીતનો, પણ ધંધો છે એ ભૂલાવો જોઈએ નહીં. એટલે તડકો પૂરેપૂરો છે, ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આવશે મજા. એમાં આવશે કે બસ સ્ટેન્ડેથી મેથળીથી પછી પાટીએ ઉતરવાનું છે. એમાં એવું તો ઘેરે જ આવી, ઘેરે જ પાછા અહીંયા આવી સિસોડે. સરસ મજાનો સિસોડો છે ને ગામનો અમારા રાઠોડ ભાઈ છે એણે તૈયાર કર્યો છે. દર વર્ષે હોય છે, ઉનાળાની સિઝન હોય એટલે મસ્ત શેવડીનો તાજો માજો ઠંડો રસ હોય ને એ પીવાનો હોય. ત્યાં મીકે છે ને બહુ મજા આવે એવું છે. વચ્ચે ગાળા છે ને એટલે બહુ સારું એવું એને હાલે એમ છે. અત્યારે તો બસ સ્ટેન્ડે અમે બે ભાઈઓ જ આવી છીએ. એક ભણે છે, એ હમણાં આવે એટલે બસની સમય છે, બસ આવી જાય એટલે પછી કીધું જાજો રૂટ કાપીને આવ્યા ને થોડોક ગરમ થઈ ગયું છે. ક્યાં પહોંચી ગયું? ઠંડુ કરવું પડે ને માથું, એટલે સોડા પી લે. એમાં એવું છે ડાયમંડ મસ્તીનો ઓર્ડર આપી દીધો છે બે. આ ભાઈને બહુ ભાવે છે ડાયમંડ મસ્તી, એટલે એની હાટું જામનગરમાં તો અમે પીવી, અમરેલીમાં પહેલી વાર છે. જામનગરમાં તો હું ઘણી વાર પીતા હોય. સોડા ને એવું પીને ઠંડા તો થઈ ગયા, પણ એક પાર્ટનર અમિતભાઈ આવી ગયા છે અમારે. એમાં એવું છે કે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અમે. 3 વાગ્યાની બસ છે, થોડોક વાર છે બેસવું. બસ સ્ટેન્ડે બેઠા હતા. અમે તો કોલેજ કરવી છે. ધોરણ 12 પછી તમે જે ધારશો તે બનશે. આમાં હું ખબર છે હે, ધોરણ 12 પછી હું એને કેમ સમજાવું કે કોલેજના 3જા વર્ષમાં પૂરું કરી દેવાના વગર કેટીએ. એને ન ખબર નથી, બટકાઈ દીધી છે બધા એને. BA વિથ ઇંગ્લિશ. એમાં એવું છે કે આ નોબલ યુનિવર્સિટી રહી ને એ છે ને, અમે જુનાગઢ જાવી ને ત્યાં રસ્તામાં આનું છે ને, ત્યાં રસ્તામાં આડી આવે છે નોબલ યુનિવર્સિટીની. બરાબર છે, લઈ લીધી છે. આપણે કંઈ કામનું કોમર્સ પછીનું છે, આપણે કંઈ છે નહીં, કારણ કે એક્ઝામ સરસ એ લોકોની. સરસ મજાની બુક છે. આપણા કોઈ સબસ્ક્રાઈબરો ધોરણ 10 પાસ થયા હોય અને 12 પાસ થયા હોય ને એની માટે ઉપયોગી છે. નોબલ યુનિવર્સિટી જુનાગઢની બુક છે કે 12 પછી શું કરવું ને શું નહીં એની રિલેટેડ બુક છે. અને વિષય લેવામાં મુશ્કેલી થતી હોય ને તો ગાઈડ્સ માટેની બુક છે. અમને તો અત્યારે ફ્રી ઓફ મળી ગઈ છે, પણ હવે તમને મળે કે ન મળે નક્કી. પણ નોબેલ યુનિવર્સિટી સર્ચ મારશો તો પણ આવી જ જશે લગભગ વેબસાઇટમાં. કે 2 hours later. પ્લાન થોડોક ચેન્જ થઈ જાય. એમાં એવું છે ને, બસ છે ને વાતો કરવામાં આવ્યા ને બસ છટકી ગઈ છે. क्या बात है सर, क्या बात है सर. અને અમે એકચ્યુઅલી અમે રહી ગયા છે એટલે જો ગામનો છે ને ટ્રક મળી ગયો ને એટલે મજા આવી ગઈ. હવે સીધા મોડું નથી કરું, મેથળી વયા છે. A few moments later. ફાઇનલી છે ને મિત્રો વાળ ખાઈ ખાઈને ફાઇનલી છે ને પહોંચી ગયા છે. ક્યાં ખબર છે? સિસોડો મેથળીનો સરસ મજાનો રસ છે. ક્યારના નીકળ્યા હતા પણ ટ્રકમાં ને એમાં હલવાના બધે મોડું થઈ ગયું એટલે ને સિસોડો આખો શરૂ કર્યો. જો થર્ડ મશીન શરૂ થઈ ગયું છે. સિસોડે રસ નીકળે નહીં તો જોવી બરોબર છે, એટલે પછી આગળનું બોલવું રસ નીકળે.
તો છે ને હવે સિસોડાએ છે ને કેવડીનો રસ અમને આપી દીધો છે અને જો આયા સરસ મજાનો સરસ રસ છે ને તૈયાર થઈ ગયો છે. જયમલભાઈ એમાં એવું છે ને અમારા ગામના છે ને અમારા પાડોશી છે એટલે છે ને જો દર ઉનાળે છે ને એમાં જો આજ તમે જાણતા જ હશો આ અવારનવાર મારા વિડીયો મેથળી બસ સ્ટેન્ડ હોય ને એની એક્ઝેક્ટ સામે રાઠોડ શેવરડીનો રસ સિસોડો મેકાઈ ગયો જો છે ને ઉનાળાની સિઝન હોય એટલે લડી લેવાની વાત હોય ભાઈ બરોબર છે. અને ઠંડો અને એમાં છે બીજે તો કદાચ શેવડી આઈ છે ને અહીંયા લાવવાની એવું રહે પાછળ શેવડી પડે ને બધી તાજી શેવડી છે ઘરની શેવડી. એટલે હવે રસ તૈયાર થઈ ગયો છે એટલે છે ને હવે પેલા રસ પી લેવી એનર્જી લો થઈ ગઈ છે ને એટલે ગ્લાસ ભરાઈ ગયો છે. હાર્દિકભાઈનો વારો આવી ગયો છે. 2 તો પીવાના છે અને 2 પાર્સલ કરાવવાના છે. મને પાવાનો એ ઘરધણીને પાવો છે એને પીવાનો છે. પી લો જયેશભાઈ પીવો જ જોઈએ. ઘરનો ભાવે નહીં. તો ફાઇનલી છે ને રસ પીને મિત્રો હવે રેડી તૈયાર થઈ ગયા છે. ક્યાંથી શેવડીને રસ કેવી રીતની પ્રોસેસિંગની થોડું ઘણું જોઈ લીધું છે વિડીયોમાં આગળ. હવે છે ને એમાં એવું છે કે અમારા ગામના છે ને હવે થોડાક વખાણ કરી નાખ્યું ને એને એકદમ ઇન્હોને વક્ત બદલ દિયા જજ્બાત. હવે જયેશભાઈ છે ને ભાઈ જયેશભાઈ રસ પીવાની બહુ મજા આવી ભાઈ. હવે અમારા ચાહકોને કહો કે ભાઈ તમે આ ભાઈની ચેનલને અહીંથી આયા આમ કરી નાખજો, અહીંથી નામ કરી નાખો. આ અમારા ગામના ઈશાનભાઈ છે હા અને એ મિની બ્લોગર ને યુટ્યુબર છે. યુટ્યુબર બ્લોગિંગ કરે છે. બ્લોગિંગ ફૂલ બ્લોગર ને હા ફૂલ બ્લોગર છે. અને અમારા ઈશાનભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ દોસ્તોને શેર કરો. ઓકે તો તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. અમને પણ મજા આવી રસ પીવાની. તો તમારે પણ પીવો હોય તો ભાઈ હું આ જો ભૂરકિયા હનુમાને જતો હોય ને તો તમને મોકો મળી શકે. બાકી તો પછી તમારા નિયર બાયમાં જે કંઈ તમારા રસના સિસોડા હોય ત્યાં જઈને રસ પી લેવાનો બરોબર છે. આટલામાં ક્યાંક આવતા છે ભૂરકિયા હનુમાનજી મંદિર કે ત્યાં ક્યાંય તો તમને આ લાઠી દામનગર લોકેશન જોતું છે. લાઠી દામનગર હાઈવે છે ને ત્યાં છે બરોબર છે. તો હવે સીધા છે ને રસ પીને મજા આવી ગઈ છે. મેથળી હાલતા થઈ જાય. હાર્દિકભાઈને પૂછ્યું, હાર્દિકભાઈ કેમ છે મજા આવી? બહુ મજા આવી. ભલે થોડુંક એમાં આવ્યું છે ખિસ્સા એમના હળવા જતા હોશિયારી હું મારતો હતો પણ હળવા એના ખિસ્સા કરી નાખી. એકચ્યુઅલી મારી આગળ અત્યારે હતું નહીં ફંડ એમને આગળ થોડુંક રોકાણ કરે. રસ સોડાય રસ તો એને પાયો સોડાય એમને પાય. આમાં ભાઈબંધીમાં એવું કંઈ હોય ને એટલે મોકો મળે એટલે ક્યારેક એ હોય ને ક્યારેક અમારો વારો બરોબર છે. ફાઇનલી છે ને મેથળીનો રૂટ હવે પકડી લીધો છે અમે. હવે ખોટું મોડો કરવાનું નથી. ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ. બધાને મજા કરો, આનંદ કરો અને ખાસ ચેનલમાં જો નવા આવ્યા છો ને તો ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, વધુમાં વધુ શેર કરશો. મળવી પાછા નવા વિડીયોમાં.